વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત વિષય લેવાનો છે ધોરણ 10 નો, અને એમાં પ્રમેય 6.1. હવે પ્રમેય 6.1 લેતા પહેલા એનું વિધાન વાંચતા પહેલા આપણને ગણિતની કેટલીક બાબતોનું ધ્યાન હોવું જરૂરી છે, કારણ કે આ બધી જ બાબતોનો આમાં ઉપયોગ થાય છે. તો સૌથી પહેલા મારો પ્રશ્ન એ છે કે શું તમે જાણો છો? નંબર 1, ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર. કોઈ પણ ત્રિકોણ આપેલો હોય તો એ ત્રિકોણનું આ ક્ષેત્રફળનું સૂત્ર શું છે એ તમે જાણો છો? ન જાણતા હોય તો જાણી લો કે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર કયું છે? 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો ગુણ્યા વેધ આ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે. ત્રિકોણનો વેધ કોને કહેવામાં આવે છે? તો ત્રિકોણનો વેધ છે એ કોઈ પણ ત્રિકોણ તમને આપેલો હોય એ કોઈ ત્રિકોણના શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરેલો લંબ રેખાખંડ એને ત્રિકોણનો વેધ કહેવામાં આવે છે. આ લંબ રેખાખંડ છે એને ત્રિકોણનો વેધ કહેવામાં આવે છે. એનો અર્થ કે ભાઈ આ અને આ બંને વચ્ચેનો ખૂણો છે એ 90 નો થવો જોઈએ. હવે એ જ રીતે ધારો કે હવે મારે પ્રશ્ન એ થાય છે કે ધારો કે આ પ્રમાણેનો એક ત્રિકોણ આપેલો છે. આપણને ખ્યાલ આવશે કે આ ત્રિકોણ ગુરુકોણ ત્રિકોણ છે. કેવો ત્રિકોણ છે? ગુરુકોણ ત્રિકોણ છે. ત્રિકોણનું નામ હું આપું તો ત્રિકોણ ABC છે, અને આ ગુરુકોણ ત્રિકોણ છે. એનો અર્થ એમ થાય કે ત્રિકોણનો કોઈ એક ખૂણો 90 કરતા મોટો હોય તો એ ત્રિકોણ ગુરુકોણ ત્રિકોણ. હવે આ BC પાયા ઉપર મારે વેધ દોરવો છે, અને એ ઉપરથી વેધ દોરવો છે તો શું કરવું પડશે? તો આ રીતે BC ને મારે અહીં આગળ લંબાવવું પડશે અને ઉપરથી અહીં વેધ દોરવો પડશે. આ વસ્તુની આપણને આ પ્રમેયમાં જરૂર પડવાની છે, એટલે ધ્યાન રાખજો. એટલે આ ત્રિકોણમાં ધારો કે આનું નામ હું એમ આપું છું, આ લંબપાદ કહેવામાં આવે છે. તો આ ત્રિકોણના ક્ષેત્રફળનું મારે સૂત્ર જોઈતું હોય તો હું એમ લખી શકું કે 1/2 ગુણ્યા પાયો. પાયો કયો કહેવાશે? BC. અને વેધ કયો કહેવાશે? AM. વેધ કયો કહેવાશે? AM. એટલે ગુરુકોણ ત્રિકોણનો વેધ આ રીતે હોય છે, અને ગુરુકોણ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર પણ આ જ. પણ આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે એનો વેધ ક્યાં હોય છે. ચોથો મુદ્દો છે કે ભાઈ સમાંતર રેખાઓની જોડ વચ્ચે એક જ પાયા પર આવેલા ત્રિકોણો સમક્ષેત્ર હોય છે, અથવા તો તેમનું ક્ષેત્રફળ સરખું હોય છે. આનો પણ ઉપયોગ કરવાનો છે આપણે કે ભાઈ ધારો કે આ એક રેખા છે, અને એ રેખાને હું નામ આપું છું, ધારો કે રેખા છે DE, અને એક બીજી રેખા છે એ રેખાને નામ હું આપું છું BC. હવે DE અને BC પાયો ધારો કે હું આ DE ને લઈ લઉં. તમે ધ્યાન રાખજો, આ બંને સમાંતર રેખાઓ છે, પાયો DE છે. તો એક ત્રિકોણ હું આ દોરીશ અને એ ત્રિકોણનું નામ હું આપું છું DBE. તો આનું ક્ષેત્રફળ, અને બીજો ત્રિકોણ આવશે આને અને સાથે આને જોડી દઉં છું તો આ ત્રિકોણ આપણો થશે ત્રિકોણ DEC. કયો ત્રિકોણ થશે? DEC. એટલે આ ત્રિકોણ થશે. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને ત્રિકોણ DBE બંનેના ક્ષેત્રફળ સરખા થાય છે. ધારો કે કોઈ એક બિંદુ અહીં પણ હોય અને આ બંનેને જોડી દઉં તો આ ત્રણેય ત્રિકોણના ક્ષેત્રફળ સરખા. ધારો કે કોઈ એક બિંદુ અહીં હોય અને આને જોડું તો પણ ત્રિકોણના ક્ષેત્રફળ સરખા. એનો અર્થ એમ થાય કે સમાંતર રેખાઓની જોડ વચ્ચે એક જ પાયા પર આવેલા ત્રિકોણો સમક્ષેત્ર હોય છે, એમના ક્ષેત્રફળ સરખા હોય છે. આ 4 મુદ્દા એવા છે કે જે 4 મુદ્દા આપણને આવડે તો આપણે આ પ્રમેયને સરળતાથી યાદ કરી શકીએ. ગોખવાનું નથી, યાદ થઈ જાય એ પ્રકારનો પ્રમેય છે.
હવે પ્રમેયનું જે વિધાન છે એ વિધાન પ્રતિજ્ઞા ઉપર આપણે જઈએ. જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર રેખા બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. આ પ્રમેયની પ્રતિજ્ઞા છે. હવે એ પ્રમેયની પ્રતિજ્ઞા પ્રમાણે મારે એની સૌથી પહેલા આકૃતિ દોરવી પડશે અને આકૃતિ દોર્યા પછી એ આકૃતિ ઉપરથી મારે પક્ષ લખવો પડશે અને એ જ આકૃતિ ઉપરથી મારે એનો સાધ્ય પણ લખવું પડશે કે જે મારે સાબિત કરવાનું છે. હવે આકૃતિ હું અહીં દોરું છું તો ત્રિકોણ આપણે દોરીએ છીએ અને ત્રિકોણનું નામ આપણે આપીએ એટલે ખ્યાલ આવે. આ ત્રિકોણ દોર્યો આપણે અને ત્રિકોણનું નામ હું આપું છું ત્રિકોણ ABC. આ ત્રિકોણ ABC છે. એ ત્રિકોણ ABC ની કોઈ એક બાજુને સમાંતર, ધારો કે BC ને સમાંતર કોઈ એક રેખા દોરું છું. આ BC ને સમાંતર રેખા છે અને એ BC ને સમાંતર રેખા બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુઓ D અને E માં છેદે છે. ક્યાં છેદે છે? D અને E માં છેદે છે. તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. હવે આ જે રેખાખંડો કપાય છે એનો અર્થ કે ભાઈ આ DE થી જે રેખાખંડો કપાય છે AD અને DB, એ જ રીતે અહીં તમે જોશો તો AE અને EC, તો એ આપણે સાબિત કરવાનું છે કે સમપ્રમાણમાં છે. એનો અર્થ એમ થાય કે AD છેદમાં DE બરાબર AE છેદમાં EC. આ પ્રમેયને સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય પણ કહેવામાં આવે છે. આ પ્રમેયને થેલ્સનો પ્રમેય પણ કહેવામાં આવે છે. ખૂબ જ અગત્યનો પ્રમેય છે. સાબિતી પણ ખૂબ સરળ છે. યાદ રાખો, સૌથી પહેલા આપણે એનો પક્ષ લખવો પડશે. તો પક્ષ આપણે શું લખીશું મિત્રો? પક્ષમાં આપણે લખીશું કે ત્રિકોણ ABC માં શું છે કે ભાઈ રેખાખંડ BC સમાંતર રેખા DE સમાંતર છે, જે AB ને D માં અને AC ને E માં છેદે છે. આ એનો પક્ષ થઈ ગયો. સાધ્ય તો કે ભાઈ આપણે સાબિત શું કરવાનું છે? તો સાધ્ય જે છે એ સાધ્ય એ થશે કે આ ઉપરનો ભાગ છેદમાં નીચેનો ભાગ બરાબર આ ઉપરનો ભાગ છેદમાં નીચેનો ભાગ. અને અમારા મનોજભાઈ ઉપાધ્યાય સાહેબ એમ કહેતા હતા, ખરેખર એવું નથી હોતું પણ યાદ રાખવા માટે તો એમ કહેતા કે ભાઈ અડધું ભાગ્યા અડધું બરાબર અડધું ભાગ્યા અડધું. તો આપણે આ રીતે કે AD છેદમાં DB બરાબર AE છેદમાં EC, આ આપણે એને સાબિત કરવાનું છે. કેવી રીતે સાબિત કરવું? તો એના માટે હવે આપણે સાબિતી ઉપર જવું પડશે અને સાબિતી ઉપર જતા પહેલા ફરીથી આ પક્ષ અને સાધ્ય તમારે જોઈ લેવાનું છે. સાબિતી પર જતા પહેલા આપણે કેટલી રચના કરવી પડે છે અને એ રચનાઓમાં શું છે જરા જોઈ લઈએ. તો સૌથી પહેલા તો આપણે આ BE અને DC ને જોડી દઈએ. આ BE ને આને જોડી દીધો અને આ DC છે એ DC ને આપણે જોડી દઈએ. આ રીતે આપણે તૂટક લાઈનથી એને જોડી દઈએ છીએ. અને આ E ઉપરથી આ ત્રિકોણ માટે અથવા તો આ E ઉપરથી આ બાજુ ઉપર આપણે લંબ દોરવાનો છે અને લંબ આપણે દોરીશું આ રીતે. આ ખૂણો 90 નો થશે અને D બિંદુ ઉપરથી અહીં આપણે લંબ દોરવાનો છે. એ આપણે આ બિંદુ, આનો લંબપાદ આપણે M નામ આપીશું, આને લંબપાદનું નામ આપણે આપીશું N. આટલી રચના કર્યા પછી હવે આપણે સાબિતી ઉપર જઈએ છીએ. તો સાબિતીમાં સૌથી પહેલા જે કામ કર્યું છે એ આપણે લખી દઈએ. સૌથી પહેલા આપણે કામ શું કર્યું છે? આપણે કામ એ કર્યું છે કે DM લંબ AC દોરો. બીજું શું દોરીએ આપણે? EN લંબ AB દોરો.
બંને વસ્તુ થઈ ગઈ કે DM લંબ AC અને EN લંબ AB દોરો, DC અને BE ને જોડો. આ બંને વસ્તુને પણ જોડી દીધી કે ભાઈ DC અને BE ને જોડો, એટલે આ વસ્તુ જોયું. હવે બે રીતે આપણે આ કામ કરવાનું છે. સૌથી પહેલા હું આ સાઈડ પેલી સાઈડની વાત કરું છું. આ પેલી સાઈડ ઉપર શું થઈ શકે છે? હવે ત્યાં બે ત્રિકોણો લેવાના છે. પહેલો ત્રિકોણ કયો છે? ADE. સૌથી પહેલો ત્રિકોણ કયો લેવાનો છે આપણે? ADE. અને પછી ત્રિકોણ કયો લેવાનો છે કે EDB. આ ત્રિકોણ, બે ત્રિકોણ લેવાના છે. ADE એટલે આ ઉપરનો ત્રિકોણ અને નીચેના ત્રિકોણમાં EDB અથવા તો DBE અથવા તો BED, જે તમારે નામ આપવું હોય એ નામ આપી શકીએ. તો હવે પેલી તરફ માટે આપણે જોઈએ કે સૌથી પહેલા ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ. ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ એટલે આ ADE નું ક્ષેત્રફળ. પાયો આપણે આ લેવાનો છે AD. સૂત્ર શું થશે? 1/2 ગુણ્યા પાયો AD ગુણ્યા એના ઉપરનો વેધ છે એ વેધ કયો થયો આપણો? EN. વેધ કયો થયો મિત્રો? EN. અને બીજો ત્રિકોણ આપણે લેવાનો છે DBE, જે પણ નામ આપવું હોય કે BDE, કે ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ. કયું ક્ષેત્રફળ લઈએ છીએ આપણે? ત્રિકોણ BDE. અને અહીં એ વસ્તુ ધ્યાન રાખવાનું કે આ ખૂણો આપણો ગુરુ કોણ છે, માટે વેધ આ થશે, પાયો આપણો આ થશે. ગુરુકોણ ત્રિકોણ છે. કયો ગુરુકોણ ત્રિકોણ છે? BDE. એમાં ખૂણો D ગુરુકોણ છે. તો BDE નું ક્ષેત્રફળ બરાબર 1/2. પાયો કયો થશે? BD અથવા તો DB. અને વેધ કયો થશે? તો વેધ થશે EN. ઓકે. પેલી તરફ માટે આપણે આ રીતે બે ત્રિકોણના ક્ષેત્રફળ લઈ લીધા. હવે બંનેનો ગુણોત્તર લેવાનો છે. હવે બંનેનો ગુણોત્તર લેતા આપણે શું થશે કે ADE છેદમાં BDE. એનો અર્થ એમ થાય કે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા AD ગુણ્યા EN છેદમાં નીચે પણ એ જ છે 1/2 ગુણ્યા DB ગુણ્યા EN. શું ઉડી જશે? આ EN અને આ EN કેન્સલ થશે. આ 1/2 ઉપરથી અને 1/2 નીચેથી કેન્સલ થશે. તો શું થશે? AD છેદમાં BD અથવા તો DB. AD છેદમાં DB. આ AD છેદમાં DB આવી ગયું ભાઈ. AD છેદમાં DB. આ બંને વસ્તુ જે આપણે સાધ્યમાં લખ્યું છે એ સાધ્યનો એક મુદ્દો આપણે આવી ગયો. આને આપણે નામ આપીએ છીએ અથવા નંબર આપીએ છીએ નંબર 1. હવે આ તરફ માટેના બે ત્રિકોણો અથવા તો આ વેધ છે એ વેધ કયો છે? DM ને આપણે ધ્યાનમાં રાખીએ. તો DM ને ધ્યાનમાં રાખીને હવે બે ક્ષેત્રફળ લખવાના છે. હવે બે ક્ષેત્રફળ હું લખું છું, જરા તમે જોજો. પહેલા ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ છે. તો ADE નું ક્ષેત્રફળ. હવે આ જ ત્રિકોણનું ક્ષેત્રફળ, પણ પાયો મારે હવે લેવાનો છે AE. પહેલા કયો લીધો હતો? AD. હવે પાયો કયો લેવો છે? AE પાયો લેવો છે. તો ADE નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો એટલે AE અને પાયા પરનો વેધ એટલે DM. ઓકે, ખ્યાલ આવી ગયો? ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ બરાબર પાયો આ લીધો અને વેધ DM લીધો. એવી જ રીતે નીચે જે ત્રિકોણ છે એ ત્રિકોણમાં DEC. પહેલા આપણે લીધો DEB, હવે આપણે લઈએ છીએ DEC. હવે DEC માટે પણ આ ખૂણો આપણો ગુરુકોણ છે, માટે પાયો આપણો આ લઈશું અને વેધ લઈશું DM. વેધ કયો લઈશું આપણે? DM લઈશું. તો ત્રિકોણ DEC માટે 1/2 પાયો કયો લઈશું? EC લઈશું અને વેધ કયો લઈશું? DM લઈશું.
એટલે આ રીતે આ તરફના બંને અથવા તો આ તરફની બાજુઓને સમાવતા બંને ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ શોધ્યું. ફરીથી આ બંને જે ત્રિકોણો છે એ ત્રિકોણોનો આપણે ગુણોત્તર લેવાનો છે. તો શું થશે? ADE છેદમાં DEC બરાબર 1/2 ગુણ્યા AE ગુણ્યા DM છેદમાં 1/2 ગુણ્યા EC ગુણ્યા DM. શું કેન્સલ થશે? આ DM કેન્સલ થયો, આ DM કેન્સલ થયો, આ 1/2 કેન્સલ થયો, આ 1/2 કેન્સલ થયું. એટલે બાકી શું રહેશે? આપણું બાકી રહેશે AE છેદમાં EC. આને આપણે નંબર આપીએ છીએ 2. ઓકે, શું થયું? ફરીથી ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ DEB નું ક્ષેત્રફળ બરાબર AD છેદમાં DB. એ જ રીતે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ DEC નું ક્ષેત્રફળ બરાબર શું થયું? AE છેદમાં EC. AE છેદમાં EC. હવે આપણે સાધ્યની ખૂબ જ નજીક છે, કારણ કે સાધ્યમાં સાબિત એ કરવાનું છે કે AD છેદમાં DB બરાબર AE છેદમાં EC. AD છેદમાં DB બરાબર AE છેદમાં EC સાબિત કરવાનું છે. હવે પણ બંને પરિણામને એક સરખા સાબિત કરવા માટે અહીં તમે જોશો કે અહીં ઉપર ADE છે, અહીં પણ ઉપર ADE છે, અહીં નીચે BDE છે એટલે BDE છે, અને ત્યાં નીચે છે DEC. ક્યાં છે ભાઈ? DEC. એટલે આ જો બંને સરખા થઈ જાય, BDE અને DEC જો બંને સરખા થઈ જાય તો અંશ તો સરખા છે, બંનેના અંશ તો સરખા છે. જો છેદ સરખા થઈ જાય તો પરિણામ 1 અને પરિણામ 2 સરખા થઈ જાય અને આપણું કામ પૂરું થાય. પણ હવે એ સરખા કરવા માટે કયો તર્ક લગાવવાનો છે, કયું લોજિક લગાવવાનું છે એ આપણે ધ્યાન રાખવાનું છે. કે હમણાં જ આપણે જોયું કે સમાંતર રેખાઓ, જુઓ આ રેખા DE અને આ જે BC છે એ બંને સમાંતર છે, કારણ કે એ તમને આપેલું છે પક્ષમાં. હવે બંને સમાંતર છે અને આ પાયો DE છે. DE પાયા ઉપરના 2 ત્રિકોણો છે. કયા કયા 2 ત્રિકોણો? DEB આ ત્રિકોણ છે, એક જ પાયા પર આવેલો ત્રિકોણ આ DEB છે, અને બીજો ત્રિકોણ એ જ પાયા પર આવેલો DEC છે. બીજો ત્રિકોણ કયો છે? DEC. આ એ જ પાયા પર આવેલા બંને ત્રિકોણો છે. તો આપણે જાણીએ છીએ કે સમાંતર રેખાઓની જોડ વચ્ચે એક જ પાયા પર આવેલા ત્રિકોણો નું ક્ષેત્રફળ સરખું હોય છે અથવા તો સમક્ષેત્ર હોય છે. એટલે આપણે લખી શકીએ કે અહીં આપણે લખવાનું કે સમાંતર રેખાઓની, આ ખાસ લખવાનું, જોડ વચ્ચે એક જ પાયા પર આવેલા ત્રિકોણના ક્ષેત્રફળ કેવા હોય છે? સરખા હોય છે. કેવા હોય છે મિત્રો? સરખા હોય છે. એનો અર્થ એમ થાય, એનો અર્થ એમ થશે કે અહીં હું લખી દઉં છું, એનો અર્થ એમ થશે કે અહીંથી આપણે ધ્યાન રાખીએ તો DEB નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ DEC નું ક્ષેત્રફળ. આ પરિણામ આપણે એમાં મૂકીશું. તો આ ક્ષેત્રફળ અને આ ક્ષેત્રફળ બંને સરખા છે. એનો અર્થ એમ થાય કે પરિણામ 1 અને 2 પરથી લખી શકાય કે શું લખી શકાય? કે AD છેદમાં DB બરાબર AE છેદમાં EC. આ આપણો પ્રમેય સાબિત થઈ ગયો. AD છેદમાં DB બરાબર AE છેદમાં EC. મિત્રો, પ્રમેય સાબિત થઈ ગયો. શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. કેવું લાગ્યું તમને?
યાદ કરવા પ્રયત્ન કરો, લખો, પુસ્તકમાં આપેલું છે, સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, મિત્રોમાં શેર કરજો. આભાર. થેન્ક યુ.